જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે પેલા દૂરદર્શનમાં સમાચાર ન આવતા એ પોઝિશનમાં હું આજે બેઠી છું, પણ ચિંતા નહીં કરતા, બહુ સમાચાર બહુ નહીં આપું. તો મારા માટે થોડુંક સિરિયસ થઈને બોલવું મારા માટે થોડુંક અઘરું છે, પણ ગઈકાલે મેં એક વિડીયો જોયો એટલે હું બહુ ઇમોશનલ થઈ ગઈ અને મને એમ થયું કે મારે મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો શેર કરવો છે. તો ગઈકાલે મારા સનનો બર્થડે હતો ને અત્યારે મારા હસબન્ડ ઇન્ડિયા છે, તો જુનાગઢમાં છે. તો અમારો કોઈનો પણ જન્મદિવસ હોય તો અમારા જુનાગઢમાં ઘણી એવી સંસ્થાઓ છે, જુનાગઢ, વેરાવળ, કે જ્યાં અમે એ નિમિત્તનું જમણવાર કરતા હોય છે. તો ગઈકાલે મારા પતિને મેં કીધું કે તમે ત્યાં છો તો તમે જાતે જઈને જમણવાર ગમે તે સંસ્થાને ફોન કરીને કરી આવો. તો એણે કીધું કે અહીંયા જુનાગઢમાં બહુ વરસાદ છે ને અત્યારે તો 3 વાગી ગયા છે, છતાં હું ટ્રાય કરું ક્યાંય મેળ ખાય તો એણે એક સંસ્થામાં ફોન કર્યો અને એ લોકોએ કીધું કે હા, તમે તારે આવી જાજો, 7 વાગે અમે તમારા તરફથી જમણવાર રાખી દઈએ છીએ અને તમે પણ આવજો, તમારી હાથે છોકરાઓને જમાડજો. ત્યાંથી આવી અને મારા હસબન્ડે મને ફોન કર્યો કે ત્યાંની સ્થિતિ બહુ દયાજનક હતી. આપણને એટલો અનુભવ થાય એવો કે ભગવાને આપણને ખૂબ આપ્યું છે, ખૂબ સુખી કર્યા છે. કેમ કે ત્યાં કોઈ શારીરિક સ્થિતિ કોઈની સારી નથી, કોઈની માનસિક સ્થિતિ સારી નથી, કોઈ એક તો 1.5 વર્ષનું બાળક કોઈ મૂકી ગયું છે. તો આ સંસ્થા જેનો પરિવાર એમને નથી રાખી શકતો, એ લોકો બધા ત્યાં એ સંસ્થામાં નાના મોટા ગમે એને મૂકી જાય છે અને આ સંસ્થા એટલું સરસ કામ કરે છે, એ લોકોની સેવા કરે છે, એને જમાડે છે. ત્યાં રહેતા એક ભાઈએ કીધું ત્યાં સેવા કરતા કે અમે એને 4 ટાઈમ જમવાનું આપીએ છીએ. સવારે બ્રેકફાસ્ટ હોય, 4 વાગે સૂકો નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું. તો આપણે એક દિવસ એવો રાખીએ, ભલે તમને એમ થાય કે તમે તમારાથી એવરીડે કોઈનું આવી રીતે કોઈની સેવા ના થાય, પણ વરસમાં એક વખત રાખો. તમારો જન્મદિવસ નિમિત્તે એક દિવસ એવો રાખો કે તમે આ લોકો પાસે જઈ અને એને ખવડાવી શકો. આપણું એક નાનું કામ એ લોકોને માટે ખૂબ મદદરૂપ થાય છે. તો અહીંયાથી તો મને ખ્યાલ છે બહુ બધા ચેરિટી કરતા હોય છે, તો જે કરે છે એ કરતા રહેજો અને જે નથી કરતા એ ટ્રાય કરજો. તમારી આજુબાજુમાં ગમે તે સંસ્થા હોય, તમને એમ લાગે કે એમને જરૂરી છે તો પ્લીઝ બધા મદદ કરજો. અને બહુ મોટું આપણાથી મદદ ના થાય તો કોઈ આપણે ઇન્ડિયામાં તો ઘણા લોકો મળી જતા હોય, ભલે આપણે એને પૈસા ના દઈએ, આપણને એમ થતું હોય કે બીજે વાપરી આવશે, પણ એક એવું માણસ કોઈ તમને મળે કે જે તમને લાગે કે આને ખવડાવવાની જરૂર છે, તો એક માણસને પણ તમે ખવડાવી શકો છો. અને જે સેવા કરો છો એ કરતા રહેજો, નથી કરતા એ પ્રયત્ન કરજો. જય શ્રી કૃષ્ણ. બધાના રીતે 6:30 વાગે બેસાડી 8 વાગે પૂરું થાય. બધા નાના મોટા બધા છે કા નાના છોકરા 0 થી 18 વર્ષના નીચે આવે છે ને 18 વર્ષના ઉપરના વેરાવળ ટોલના જમણી બાજુ દારે ત્યાં બાજુ છે.
સૌપુયું છે સૌપુયું વિશાળ કરતી ઓલું બાળક છે જેતપુરથી છે એના પપ્પા મન બુદ્ધિના છે ને ગામઠાનો સરપંચને છે ને એ લોકો મૂકી ગયા ને ઓલું બાળક છે પંચમહાલથી છે એ બીજી સંસ્થા દ્વારા શિશુ મંગલ માટે આ બેન છે એ બધાને ચાલીને આયા તરીકે હાસવે છે. ધન્યવાદ છે. અત્યારની પરિસ્થિતિ બહુ સારી હોય ને હવાની પરિસ્થિતિમાં તમે બેસી ન શકો. સંડાસ પેશાબને પથ્થરીમાં કરી એને સાફ કરવા લઈ જવા ઉપાડવા બેસાડવા ગોઠવવા જમાડવા 4 ટાઈમનું થાય. સવારે 8 વાગે ફ્રૂટનો નાસ્તો દેવાનો ને સાથે સાથે ગરમ દૂધ દેવાનું. પછી 11:30 વાગે દાળ ભાત રોટલી લીલા શાકભાજી ને કોઈ પણ મિષ્ટાન એ જમાડવાના. આ રીતની પરિસ્થિતિ છે ને એ રીતના જમાડવાની ને 3 રૂપિયા સૂકો નાસ્તો હોય. બટેટા પૌવા હોય, વેફર હોય, ફરાળી સેવ હોય, પોપ હોય, સમોસા હોય, ભેળ હોય, પકોડા હોય, એ રીતના જમાડવા. સાંજે કઢી ખીચડી રોટલી શાક અને મિષ્ટાન આ 4 ટાઈમનું કુલ દે 4400. જમાડવાવાળા કેટલા? 15 જણા. 24 કલાકવાળા 15, દિવસના 32 જણા.